હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ વોટર પાર્કમાં નાહવા. તો એન્ડ સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવશે અને અમે લોકો બહુ મસ્તી કરી છે. તો ચાલો આપણે કરીએ. અમારા લિપ્સાબેન બાઇક ચલાવી રહ્યા છે અમે હવે નીકળી ગયા છીએ. ચાલો, આપણે હજુ બહુ દૂર જવાનું છે. અને આ છે અમારા લિપ્સાબેનના કાકા. તો એ બી આવે છે જોડે વોટર પાર્કમાં. Hit that baseline nice and slow. Oh yeah, talk box singing. 11 વાગી ગયા હતા. તડકો બી બહુ હતો અને ગરમી બી બહુ થતી હતી. તો તરસ લાગી હતી. તો લિપ્સાબેનને રસ પીવો તો શેરડીનો ઠંડો ઠંડો. તો અહીંયા રસ પીવા ઉભા રહી ગયા. તો ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ. અને જો સામેની સાઈડ જે વોટર પાર્ક દેખાય છે ને, આપણે ત્યાં જવાનું છે. એટલે આપણે બ્રિજ ઉતરીને પછી પાછું વળીને જવું પડશે. જો દેખાય કાઇનેક્સ વોટર પાર્ક. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. આ અહીંયાનું લોકેશન છે. અમારા લિપ્સાબેન થાકી ગયા છે, બહુ તડકો લાગે છે. તો ચાલો હવે આપણે જઈએ. તો ફાઇનલી આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે આપણે કપડાં ચેન્જ કરવાના છે. પછી આપણે આગળ મળીએ, નવી નવી રાઈડ જોઈ. તો આ છે અહીંયાનું લોકેશન, કાઇનેક્સ વોટર પાર્ક એમનું નામ છે. જે કોઈને આવવું હોય તે લોકો અહીંયા આવી શકે છે. અને અહીંયા બહુ મસ્ત મજાનું લોકેશન છે અને બહુ મજા બી આવી છે. કાઇનેક્સ વોટર પાર્ક છે, વેલેન્જા, સુરત. જે કોઈને આવવું હોય તે લોકો અહીંયા. અને હા, ખાસ કરીને એ નોટિસ કરજો કે રવિવારે બહુ ટ્રાફિક હોય છે. એટલે આડે દિવસે આવશો ને તો તમને લોકોને બહુ મજા આવશે. બાકી તો અહીંયા ટ્રાફિક જ હશે. અને કેમ કે હવે વેકેશન બી પડી રહ્યું છે અને ગરમીનો સમય છે, એટલે રવિવારે બધાને રજા હોય એટલે ટ્રાફિક રવિવારે વધારે થાય. એટલે આડે દિવસે આવશો ને તો બહુ મજા આવશે. અને આજે અમારા લિપ્સાબેન પાણીમાં એન્ટર થઈ ગયા છે અને થોડી બીક લાગે છે એમને. તો ચાલો હવે આપણે આગળ બહુ બધી મસ્તી કરવાની છે. તો એન્ડ સુધી બન્યા રહેજો.
last one to die. If you think that I'ma slow down, I wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mom. તો ઓલરેડી હવે લંચનો ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગી ગયા હતા. તો હવે જવાનું છે લંચ કરવા. તો તે પહેલાં થોડો આરામ કરી લઈએ, પછી જઈએ આપણે લંચ કરવા. પાણી લઈને પૂરા આવતો રે અમારો અપૂરો એકલા જઈને જોવા જઈને નાખી નો કાકા ભેગો જો ઓકે કહી દે ઓકે કહી દે ઓકે તો હવે આપણે જમવા માટે આવી ગયા છીએ અને લિપ્સાના પપ્પા જાય છે જમવાનું લેવા માટે. અમે ને લિપ્સા તો બે બેસી ગયા, બહુ થાકી ગયા હતા, બહુ ભૂખ બી લાગી હતી નાઈને. જમવાનું લઈને આવે. ફાઇનલી આવી ગયું છે જમવાનું. બટેટાનું શાક છે, સૌ ટમેટાનું શાક છે, ભૂંગળા છે, ભાત છે, પૂરી છે. જમવાનું બી બહુ મસ્ત હતું અને અમે લોકો તો બેસી ગયા જમવા. બહુ ભૂખ લાગી હતી. તો ચાલો તમે લોકો બી. અમારા લિપ્સાબેન તો જો બહુ ભૂખ્યા થયા હતા, ખાવા જ માંડ્યા. અમારી લિપ્સુબેન ને તેના પપ્પાને છાશ વગર તો ચાલે નહીં, એટલે તેને પહેલાં છાશ જોઈએ એટલે તે છાશ લઈને આવી ગયા છે. હવે જમવા બેસશે. તો ચાલો આપણે જમી લઈએ. જમીને મસ્ત બેસી ગયા છીએ. હજી જાવ પાણીમાં. અમારા લિપ્સાબેન જો અમારે જમીને ધાણાદાર ખાય છે. જમવાનું ભાવ્યું હતું અલીબો જો, એ તો જમવાનું હજમ કરે છે. એમને બી જમવાની બહુ મજા આવી ગઈ. જો ઓકે બી કહી દીધું. હવે તો આને પૂરી જાજી ખાધી એટલે આને નીંદર આવે છે તો હુવા દેવાના. આ બધું આમને મૂકી દો. હવે એક બંધ નહીં કરે હુવા બુવાને કાંઈ નથી. એટલે પછી ખાવાની તમારે હમણાં ઓલાને ફોન આવી જાય, બધું પતી જાય. હમણાં મુંબઈ ભાગવાનું થાય. કાંઈ નથી જવું કે 500 રૂપિયા દીધા ને એમનો કે 500 1000
અમે લોકો આવી ગયા અહીંયા અંદર જ્યાં લોકો સોંગ પર ડાન્સ કરે છે. ચાલો આપણે બી જઈએ અંદર અને મસ્તી કરીએ. Take it
ને પછી તો ચાલુ કર્યા આપણા ફેમસ ગુજરાતીના ગરબા. અને ગુજરાતી હોય અને ત્યાં ગરબા ન રમે એવું તો ક્યારેય બને જ નહીં. પછી કર્યા ગરબા રમવાના ચાલુ. તો એન્ડ સુધી બન્યા રહેજો, હજુ બહુ જ મજા આવશે. વિડીયો થોડો લોંગ થઈ ગયો છે પણ એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. હવે 5 વાગી ગયા હતા અને લાસ્ટમાં બધી રાઈડ પૂરી થઈ જાય તે પછી વેવ પુલ ચાલુ કરે છે. વેવ પુલમાં મસ્ત મજાના સોંગ વાગતા હતા. વેવ પુલ ચાલુ કર્યું હતું પણ અમારા લીપ્સુબેનને લઈને મેં તો બહાર જ અમારા લીપ્સુબેનને પણ મજા આવી ગઈ. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you. તો ફાઇનલી હવે અમે કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. હવે જઈએ તો ચાલો હવે આપણે મળીએ ઘરે જઈને. લીપ્સાબેન જો
ભૂખા થઈ જવાનું ગયા હતા એટલે એને મમરા નાઈ ખાવાના કરી ચાલુ દીધી. કરી દીધા છે. આમ નાઈ કરી લીધી હવે આપણે મળીએ કેમ નહીં કરી ઘરે જઈને મળીએ. કેમ આખું તો ચાલો બાય. હવે અમે જઈએ ઘરે નાઈ નાઈ થઈ ગઈ. ચાલો તો હવે અમે જઈએ છીએ ઘરે. તો મળશું આપણે આવતા વ્લોગમાં. તમને લોકોને અમારો વ્લોગ કેવો લાગ્યો છે, સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. બાય.